જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તેની શરૂઆત કરી હતી. અને કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે રાસાયણિક સમીકરણો કેવી રીતે બેલેન્સ કરીએ છીએ, શું કરીએ છીએ. આઈ હોપ કે તમને આવડી ગયું હશે, તમે ઘરે એક વખત પ્રેક્ટિસ કરી હશે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ કે તમે આની નોટ્સ બનાવતા રહેજો ઘરે, તો વધારે તમને સારું પડશે અને સરળ પડશે. તો ચલો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ કયા કયા પ્રકારની હોય છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. આમાં લગભગ વિદ્યાર્થી મિત્રો 6 એક પ્રકાર આપેલા છે તમારી ચોપડીની અંદર. અને પ્લસ કે ચોપડીની અંદર બધું બહુ અલગ અલગ આપેલું છે કે એક પ્રક્રિયાના એક પ્રકાર છે સંયોગીકરણની અંદર જ ઉષ્માક્ષેપકનું પણ આપેલું છે. તો હું તમને અત્યારે બધા જ ટોપિક, બધી જ વસ્તુ અલગ અલગ પાડીને સમજાવવાનો છું. દરેક વસ્તુ અલગ અલગ લખીશું બોર્ડ પર. તો આઈ હોપ કે તમે આની પણ નોટ બનાવજો, જેથી તમને પરીક્ષાના સમયે સરળતા રહે વાંચવામાં. તો ચલો જોઈએ સૌથી પહેલી પ્રક્રિયા નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં 1 નંબર, જેનું નામ છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. સૌથી પહેલા તો શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો કે સંયોગીકરણ પ્રક્રિયા. સૌથી પહેલો શબ્દ છે સંયોગી. હવે સંયોગી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે ભેગું કરવું. શું કહેવાય? ભેગું કરવું. એટલે એક સિમ્પલ શબ્દોમાં સિમ્પલ અર્થ સમજીએ તો કે એક કરતા વધારે વસ્તુઓ ભેગી મળી નવી વસ્તુની રચના કરે. કેમિસ્ટ્રીની ભાષામાં કે એક કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળી જે નિપજ આપે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો આ પહેલી છે સંયોગીકરણ પ્રક્રિયા. આઈ હોપ કે તમને ખબર પડી. આમાં સરળ સિમ્પલ શબ્દોમાં જ એક બે વસ્તુને ભેગી કરવાની છે, બીજું કશું જ આની અંદર નથી. તો એનું એક ઉદાહરણ જોઈએ, તો ઉદાહરણ ઉપરથી સરળતાથી આપણને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ, કાર્બન ડાયોક્સાઇડ બનાવો છે આપણે, તો સૌથી પહેલું C+O2 gives શું બનશે? CO2. તો આ શું હતો? કાર્બન. આ શું હતો? ઓક્સિજન. અને આ શું બન્યો તમારી જોડે? કાર્બન ડાયોક્સાઇડ. બીજું ઉદાહરણ છે CaO કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O gives. હવે આની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બંને ભેગા થઈ જશે. બંને ભેગા થશે એટલે પહેલા તો તમને પ્રક્રિયામાં Ca આપણે આ લખી દઈશું. હવે અહીંયા આગળ એક ઓક્સિજન હતો, અહીંયા આગળ એક ઓક્સિજન છે. ઓક્સિજન કેટલા થયા? 2 થયા. હાઇડ્રોજન અહીં કેટલા છે? 2 છે. તો આપણે એને લખવું હોય તો આ રીતે બ્રેકેટમાં લખવું પડે, જે આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છે કે CaOH અને એનો જે ટ્વાઇસ છે એ અહીંયા આગળ લખાય છે. સરળ, સિમ્પલ. એના પછી જોઈએ હજુ એક ઉદાહરણ જોઈએ, જેથી વધારે સરળતાથી ખબર પડે. H2+O એટલે આ રીતે પણ લખી શકો, 1/2 O2 એટલે કે ઓક્સિજનનો એક અડધો અણુ gives શું મળશે આપણને? H2O એટલે કે પાણી. તો આ બધી જ આ જે પ્રક્રિયાઓ થઈ, આ બધી પ્રક્રિયાઓ છે એની થઈ વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણની પ્રક્રિયાઓ. ત્રણે ત્રણ પ્રક્રિયાઓમાં તમે જોઈ શકો છો કે દરેક વસ્તુ જેટલા પ્રક્રિયકો લીધા હતા આપણે બધા જ પ્રક્રિયકો ભેગા મળી અને નિપજ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા પહેલી જોઈ સંયોગીકરણ, બીજી છે ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો કે જે પ્રક્રિયાની અંદર, હવે આપણે અહીંયા આગળ જોયું કે આ પ્રક્રિયાની અંદર આ બે પ્રક્રિયકો ભેગા મળી અને આ એક નિપજ બનાવતા હતા કે ભાઈ કાર્બન છે, કાર્બનને તમે વાતાવરણની અંદર ઓક્સિજનની હાજરીમાં સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો હવે જો
આ પ્રક્રિયાની અંદર ફક્ત આ એક નિપજ મળી, તો નિપજની સાથે પ્લસ જો ઉર્જા એડ થઈ જાય કે જે પ્રક્રિયકો ભેગા મળી અને નિપજની અંદર ઉર્જા મુક્ત કરતા હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીશું તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો શબ્દોમાં એને જો કદાચ લખવું હોય તો આવી રીતે લખાય કે પ્રક્રિયકો ભેગા મળી નિપજમાં ઉર્જા મુક્ત કરતા હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એનું એક સરળ ને સિમ્પલ ઉદાહરણ છે કુદરતી ગેસ. કુદરતી ગેસ છે CH4 ને શું કહેવાય છે એ આપણે તમારું ચેપ્ટર નંબર 4 કાર્બનિક સંયોજનોમાં જોઈશું, પણ અત્યારે એનું નામ કહી દઉં છું તમને. મિથેન. શું નામ છે? મિથેન પ્લસ ટ્વાઇસ O2 એટલે કે એને ઓક્સિજનની હાજરીમાં જો સળગાવવામાં આવે છે તો તમને કઈ નિપજ મળે છે, કઈ પ્રક્રિયા મળે છે? તો કે સૌથી પહેલું CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તમારો અહીંયા આગળ મુક્ત થઈ જાય છે. અને હવે અહીં વધ્યું શું બીજું તો કે પ્લસ. જો અહીંયા આગળ હવે બેલેન્સિંગમાં આપણે જોયું હતું થોડું ઘણું કાલે રાસાયણિક સમીકરણ કેવી રીતે બેલેન્સ કરવું એ, તો અહીંયા આગળ જોઈએ કે ચલો કાર્બન છે, અહીં હાઇડ્રોજન છે, અહીંયા આગળ ઓક્સિજન છે. કાર્બનના કેટલા અણુ છે પ્રક્રિયકમાં? 1 અણુ છે. હાઇડ્રોજનના કેટલા? 4 અણુ છે. અને ઓક્સિજનના ટોટલ કેટલા છે? 2 દુ 4 અણુ છે. તો જો કાર્બનનો 1 અણુ તો અહીંયા આગળ આવી ગયો, ઓક્સિજનના 2 અણુ, 4 માંથી 2 અણુ આવી ગયા એટલે કેટલા વધ્યા? 2 અણુ વધ્યા. અને આના કેટલા વધ્યા? 4 અણુ વધ્યા. તો આપણે લખીએ કે ભાઈ H2O એટલે કે પાણી છૂટું થયું, પાણી મુક્ત થયું ઉર્જામાં. તો હવે અહીંયા આગળ જો 4 હતા, અહીં તો 2 જ આવ્યા, તો બીજા 2 લાવવા પડશે ને. તો અહીંયા આગળ શું કરીએ? 2 મૂકી દઈએ. તો જો અહીંયા આગળ હાઇડ્રોજનના 2 દુ 4, ઓકે થઈ ગયા. આ 2 અહીંયા આગળ છે, એનો મતલબ કે હાઇડ્રોજનનો પણ છે અને ઓક્સિજનનો પણ છે. તો આ 2 ઓક્સિજનના અણુ પણ થઈ ગયા, કે ઓક્સિજનના 2 હતા એ પણ કમ્પ્લીટ થઈ ગયા. અને એના પછી બેસ્ટ અને સારામાં સારું સીધું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો જોવું હોય આનું, તો એ આપણા શરીરની અંદર જે ઉર્જા વનસ્પતિની અંદર આપણે જોયું હતું પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કે જે ગ્લુકોઝનું વિઘટન કરી અને એ જે ઉર્જા મેળવે છે એ હતું તો કે ગ્લુકોઝ એટલે શું? C6H12O6 આ હતું. પ્લસ હવે એની અંદર આપણે એડ શું કર્યું હતું? પાછળ શું એડ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે 6O2 એટલે કે ઓક્સિજન વાયુ, જે શ્વાસની અંદર ઓક્સિજન વાયુ જાય છે અને એમાંથી ગ્લુકોઝમાંથી આપણે ઉર્જા મુક્ત કરીએ છીએ. આપણે જોયેલું છે પ્રક્રિયા આપણા મનુષ્યની અંદર. આ શેના અણુ છે? ગ્લુકોઝ. આ શું છે? આપણે શ્વાસની અંદર જે લઈએ છીએ ઓક્સિજન. હવે મુક્ત શું થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ આપણે બધા બહાર કાઢીએ જ છીએ, એ તો આપણને ખબર જ છે. સાથે સાથે પ્લસ પાણીનો વ્યય પણ થાય છે 6O2 પ્લસ. આપણને પછી કામ કરવા માટે શું પ્રાપ્ત થતી હોય છે? ઉર્જા. એટલે આ જે ઉર્જા મુક્ત થાય છે એના કારણે આ પ્રક્રિયાને કેવું કહેવાય છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જો એક રીતે બેલેન્સિંગની દ્રષ્ટિએ તમારે ચેક કરવું હોય આ રાસાયણિક સમીકરણ તો પણ ચેક કરી લઈએ. તો ચલો પ્રક્રિયકો છે, આ 2 પ્રક્રિયકો છે. તો 2 પ્રક્રિયકોમાં કઈ કઈ વસ્તુ આપી છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો ચલો પહેલા આમાં કેટલા કાર્બન છે? 6. આની અંદર હાઇડ્રોજન કેટલા છે? 12. અહીંયા આગળ કેટલા ઓક્સિજન છે? તો કે 6. અને અહીંયા આગળ 6 દુ 12 પ્લસ 12 ઓક્સિજન થઈ ગયા. ચલો હવે બીજો ભાગ પાડી દઈએ. આ પ્રક્રિયક, આ નિપજ. તો નિપજમાં કેટલા કેટલા આવી ગયા એ ચેક કરી લઈએ. તો કે ચલો અહીંયા આગળ કાર્બન અને ઓક્સિજન 6 છે, એ કાર્બનના પણ છે અને ઓક્સિજનના પણ છે. તો કાર્બનના 6, તો ઓકે ભાઈ કાર્બનના 6 કમ્પ્લીટ થઈ ગયા. 2 ઓક્સિજનના કેટલા છે? અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 6, તો 6 દુ 12. તો અહીંયા આગળ 12 પ્લસ ઓકે આ 12 કમ્પ્લીટ થઈ ગયા. એના પછી અહીં જઈએ પાણીના H2O છે, તો 6 હાઇડ્રોજનના પણ કહેવાશે અને ઓક્સિજનના પણ કહેવાશે. તો હાઇડ્રોજનના કેટલા થયા? 6 દુ 12. તો ઓકે ભાઈ 12 થઈ ગયા. પછી 6 ઓક્સિજનના, તો પ્લસ 6. તો કે ઓકે થઈ ગયા. તો બંને બાજુઓ જોઈ લો કે બંને બાજુએ સેમ આવી જાય છે અણુઓ. તો આ હતી આપણી કઈ પ્રક્રિયા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. વિદ્યાર્થીઓ તો એકદમ સરળ રાસાયણિક સમીકરણો છે.
ફક્ત તમારે 1-2 વખત તમે વાંચશો અને યાદ રાખશો તો ઇઝીલી યાદ રહી જશે. તમારે આની અંદર યાદ કેવી રીતે રાખશો તો કે ચલો પરીક્ષામાં પૂછે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો એમાં જરૂરી નથી કે તમારે 2 કે 3 ઉદાહરણ લખવા જ. એની અંદર એક જ ઉદાહરણ લખો તો પણ ચાલે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે માહિતી લખી અને એનું એક ઉદાહરણ તો આપણે યાદ કરી લેવાનું પોતાની જાતને એ સમયે કે આપણે ઉર્જા મુક્ત કરીએ છીએ, આપણા શરીરમાંથી મુક્ત કરીએ જ છીએ. તો એની અંદર શેમાંથી કરીએ છીએ કે ગ્લુકોઝમાંથી. તો આ સમીકરણ ફટ યાદ આવી જશે તમને. શેના માટે? ઉષ્માક્ષેપક માટે. પછી પહેલી પ્રક્રિયા જોઈતી સંયોગીકરણની. તો સંયોગીકરણમાં ઉદાહરણ કેવી રીતે યાદ કરીએ સર અમે? તો કે પાણીને યાદ કરી લો. હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બંને ભેગા થાય છે, એ પણ યાદ ના આવે તો કાર્બન ડાયોક્સાઇડ હવામાં વધારે માત્રામાં છે તો એ કેવી રીતે ઉત્પન્ન થયો? તો કે કાર્બન પ્લસ ઓક્સિજન એટલે કે કાર્બનને ઓક્સિજનની હાજરીમાં સળગાવવાથી ધુમાડો થાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આવી રીતે સરળ પોતાની લાઈફ જોડે કેમેસ્ટ્રીને તમે જો રિલેટ કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને પરીક્ષામાં પણ સરળતા રહેશે અને સરળતાથી યાદ પણ આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે 2 પ્રક્રિયા તો જોઈ ગયા છે. હવે આપણે નવી ત્રીજી પ્રક્રિયા જોવા જઈ રહ્યા છે. પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. હવે વિઘટન પ્રક્રિયા પહેલી તો સંયોજન પ્રક્રિયા જોઈ હતી, સંયોગીકરણ પ્રક્રિયા. સંયોજનમાં ભેગું કરવું હતું, વિઘટનમાં હવે છૂટું પાડવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. તો કેવી રીતે છૂટું પાડવાનું, શું છૂટું પાડવાનું એ જોઈ લઈએ. નંબર 3 વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયાના વિદ્યાર્થી મિત્રો 3 ભાગ છે. એ 3 ભાગમાંથી પહેલો ભાગ આપણે જોઈ રહ્યા છે ઉષ્મા દ્વારા વિઘટન. ઉષ્મા દ્વારા વિઘટન. તો ઉષ્મા દ્વારા વિઘટનમાં શું હશે એને સમજવું હોય તો આપણે એમ લખી શકીએ કે ભાઈ પ્રક્રિયકને ગરમ કરતા પ્રક્રિયકનું વિઘટન થઈ નિપજ પ્રાપ્ત થાય છે. આવું લખી શકીએ આપણે. તો ચલો એનું ઉદાહરણ જોઈએ. સરળ અને સિમ્પલ ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ ટ્વાઇસ FeSO4. આને કહેવાશે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ gives. હવે આપણને ખબર છે કે પ્રક્રિયાનું નામ જ શું છે? ઉષ્મા દ્વારા વિઘટન. એટલે શું આપવું પડશે? ઉષ્મા. તો એ વસ્તુ અહીંયા આગળ લખીએ છીએ આપણે. તો હવે એની અંદરથી છૂટું શું પડશે વિદ્યાર્થી મિત્રો? તો કે Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3. તો આનું નામ શું થઈ ગયું? આનું ફેરસ સલ્ફેટ. તો આનું નામ થશે ફેરિક ઓક્સાઇડ. આનું નામ થશે સલ્ફર. જો વિદ્યાર્થી મિત્રો પાછળ ઓ છે, અહીંયા આગળ પણ ઓ હતો એટલે આપણે નામમાં લખીએ છીએ દર વખત ઓક્સાઇડ. શું લખીએ છીએ? ઓક્સાઇડ. H હોય તો શું લખાય? હાઇડ્રાઇડ. આ 2 વસ્તુ છે, કોમન છે, સરળતાથી યાદ રાખવી પડશે તમારે, રહી જ જશે. જોઈ લે અહીંયા આગળ સાઈડ પર ઓ જોડાયેલો હોય તો શું લખાય છે? ઓક્સાઇડ. H લખેલો હોય તો શું જોડાય છે? હાઇડ્રાઇડ. બરાબર. તો અહીંયા આગળ જો અહીં Fe2O3 તો ફેરિક ઓક્સાઇડ લખ્યું, ઓ હતો એટલે અહીંયા આગળ S એટલે સલ્ફર લખી દીધું. હવે O તો O કેટલા છે? 2 છે. તો સલ્ફર 2 એટલે ડાઈ ઓક્સાઇડ. 2 હોય એટલે ડાઈ લખાય. હવે અહીંયા આગળ 3 છે તો 3 માં શું લખશો સર? તો કે પહેલું એક S એટલે સલ્ફર, O3 એટલે 3 છે તો ટ્રાય ઓક્સાઇડ. ટ્રાયઓક્સાઇડ કે ટ્રાયોક્સાઇડ ડાયરેક્ટ તમે લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો. એના પછીની સરળ અને સિમ્પલ પ્રક્રિયા જોઈએ બીજી, જે આપણે કડી ચૂનો કહીએ છીએ. કડી ચૂનો બનાવવા માટે તો સૌથી પહેલું એની અંદર લેવું પડશે ચૂનાનો પથ્થર. શું લઈશું? ચૂનાનો પથ્થર. ચૂનાના પથ્થરનું રાસાયણિક સૂત્ર તમને પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો તો સરળતાથી સિમ્પલથી યાદ રહેવું છે CaCO3. અને સરળ ને સિમ્પલ યાદ રાખવું હોય તો Ca એટલે કા, CO એટલે CO3, કાકો3. કેવી રીતે સરળતાથી યાદ રહી ગયું? એના પછી
એને શું કરવાનું છે? ગરમ કરવાનું, એટલે ઉષ્મા આપવાની. અને તમે ગરમ કરશો અને ઉષ્મા આપશો એટલે તમને છૂટું શું પડશે આની અંદરથી? તો કે સૌથી પહેલું સર CaO. CaO એટલે શું? તો કે સરળતાથી આપણે નામ લખવું હોય તો કેવી રીતે નામ લખાય? Ca. એટલે આપણને ખબર છે કે Ca કોની સંજ્ઞા છે? કેલ્શિયમ. અને O એટલે ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. અને આપણે આને બીજું શું કહીએ છીએ? કડી ચૂનો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હજુ પાછળ કંઈક વધ્યું છે, પતી નથી ગયું. કઈ રીતે નથી પત્યું? જો અહીંયા આગળ Ca નો એક અણુ છે, Ca નો એક અણુ અહીંયા આવી ગયો. પછી ઓક્સિજનનો તો સર તમે એક અણુ લીધો છે, કેટલા છે? 3. અને અહીંયા આગળ એક C પણ વધ્યો છે. ફરી જોઈએ, ચલો. પ્રક્રિયકની અંદર Ca એક આપ્યો છે, કાર્બન એક આપ્યો છે અને O 3 આપ્યા છે. તો એમાંથી આપણે શું શું વાપરી લીધું? કેલ્શિયમ ભાઈ ઉપયોગમાં આવી ગયો. ચલો, ઓક્સિજન તમારો ઉપયોગમાં આવ્યો, પણ કેટલા આવ્યા? એક જ આવે. એટલે 3 માંથી કેટલા ઉપયોગમાં આવી ગયા? 1. એટલે કેટલા વધ્યા? 2. તો કઈ કઈ વસ્તુ વધી તમારી જોડે? એક કાર્બન અને બે ઓક્સિજન. એટલે એક કાર્બન અને 2 ઓક્સિજન. એટલે આ તો થઈ ગયો CO2. એટલે આનું નામ શું લખાય તમારે લખવું હોય તો? આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન અને ડાયોક્સાઇડ એટલે કે 2 ઓક્સિજન છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ. તો આ હતી ઉષ્મા વિઘટન પ્રક્રિયા. શેની અંદર? વિઘટનમાં જ. ફરીથી એક વખત ઓવરવ્યુ જોઈ લેજો. મેં અહીંયા આગળ તમને 2 જ ઉદાહરણ આપ્યા છે. તમારી બુકની અંદર 3 ઉદાહરણ પણ આપેલા છે. ત્રીજું ઉદાહરણ તમે જોઈ શકો છો અને સરળતાથી સમજી શકો છો. જાતે તમારે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલા માટે મેં અહીં 2 જ ઉદાહરણ આપ્યા છે, ત્રીજું આપ્યું નથી. તો ફરીથી એક વખત ઓવરવ્યુ આખો જોઈ લો એટલે તમને ખબર પડી જાય. અને એના પછી આપણે નવી પ્રક્રિયા ચાલુ કરીએ. ઓકે, આઈ હોપ તમે જોઈ લીધું. તો આની વિઘટનની અંદર જ નવી પ્રક્રિયા નંબર 2, પાણીનું વિદ્યુત વિભાજન. શેની અંદર વિદ્યાર્થી મિત્રો? વિઘટનની જ પ્રક્રિયા ચાલતી હતી. ત્રીજા નંબરની વિઘટનની જ પ્રક્રિયા. વિઘટનની પ્રક્રિયા એની અંદર. ચલો હવે નંબર 2 પહેલી તો જોઈ ગયા આપણે. નંબર 2 બીજી પ્રક્રિયા છે પાણીનું વિદ્યુત વિભાજન. તો આની અંદર એક આકૃતિ દોરું છું, તો ધ્યાનથી આકૃતિ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો કે એક બીકર જેવું લઈ લો છો તમે. એની અંદર ભરેલું હોય છે પાણી. એની અંદર 2 ગ્રેફાઇટના સળિયા મૂકી દેવાના છે અને 2 ગ્રેફાઇટના સળિયા એવી રીતે મૂકવાના છે. સિમ્પલ એકદમ રફ આકૃતિ દોરું છું, તમે જાતે સમજી શકો છો. આઈ હોપ. એની ઉપર કસનળી ઊંધી પાડી દેવાની છે. આ રીતે કસનળી ઊંધી પાડી દીધી. આના 2 છેડા તમારે એક અહીંયા આગળ વીજ કોષ છે, એ વીજ કોષની અંદર જોઈન્ટ કરવાના છે. 6 વોલ્ટનો વીજ કોષ લીધેલો છે આપણે, બરાબર. હવે આ શું છે? ગ્રેફાઇટનો સળિયો. આ શું છે? ઉપર કસનળી ઢાંકી છે. અહીંયા આગળ આ શું હશે? અંદર પાણી છે. આ શું છે? કસનળી. આ શું છે? તો કે ગ્રેફાઇટનો સળિયો અંદર જે છે એ, અને આ બહાર છે કસનળી છે. ગ્રેફાઇટનો સળિયો, બરાબર. આ રીતની એક રફ આકૃતિ છે. સારી આકૃતિ વ્યવસ્થિત દોરી નથી કારણ કે ટાઈમ બગડે નહીં, અને તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતે આકૃતિ દોરીને આપેલી જ છે. તો ચલો હવે શું થશે કે બંને ધ્રુવો ઉપર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે, જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે એવું જ આપણે અંદર શું ભર્યું છે? પાણી ભર્યું છે. એટલે કે શું ભર્યું છે? H2O. એટલે કે પાણીનો એક અણુ લઈ લઈએ, આ 2 અણુ લઈ લઈએ, અને આ કેવા સ્વરૂપમાં ભરેલો છે? આપણે લિક્વિડ સ્વરૂપમાં ભરેલો છે. તો એના પછી એનું વિદ્યુત પ્રવાહનું જેવું વહન થશે, અહીંયા આગળ ઉપર શું લખીશું? વિદ્યુત પ્રવાહ. જેવો વિદ્યુત પ્રવાહ વહન પામશે એવો એની અંદરથી તમે શું છૂટો પાડશો? હાઇડ્રોજન અને ઓક્સિજન. વિદ્યુત વિભાજન છે એટલે બંનેનું વિભાજન જ થવાનું, બંને અલગ જ પડવાના છે. એટલે આપણે શું લખીશું? H+O. હવે કેટલા H ને કેટલા O? તો એ કે અહીંથી જોઈને લખી દેવાના. તો કે અહીંયા આગળ જુઓ કેટલા પ્રક્રિયકની અંદર 2 અને આ 2 એટલે 2 દુ 4. H ની સંખ્યા કેટલી છે? 4. ઓક્સિજનની કેટલી છે? તો કે 1 અને આ 2. આ 2 છે એનો મતલબ આ હાઇડ્રોજનનો પણ અને ઓક્સિજનનો પણ. એટલે ટોટલ કેટલા થયા? 2 ઓક્સિજન થયા અને 4 હાઇડ્રોજન થયા. તો આ રીતે લખાય 2 અને અહીંયા આગળ 2. તો 2 દુ 4 થઈ ગયા. આ ગેસિયસ સ્વરૂપે છૂટા પડી જશે.
અને ઓક્સિજન એ 2 જ છે, તો O2 એ પણ ગેસિયસ સ્વરૂપે છૂટા પડી જશે. તો આ હતી તમારી પાણીનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. બરાબર, આઈ હોપ યાદ કરી લો. ફરી એક વખત ઓવરવ્યુ જોઈ લો. તો બીજી પ્રક્રિયા પતી ગઈ. હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ. ત્રીજી પ્રક્રિયાનું નામ છે પ્રકાશ દ્વારા વિઘટન. ઉષ્મા નહીં, પ્રકાશ દ્વારા. હા વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ દ્વારા એટલે સૂર્યપ્રકાશ દ્વારા જે વિઘટન થાય છે એનું જ નામ છે. ચલો 2 પ્રક્રિયા જોઈ. હવે આની અંદર જ નંબર 3 પ્રકાશ દ્વારા વિઘટન. હવે નામ ઉપરથી એનું કામ છે પ્રકાશ દ્વારા વિઘટન એટલે સૂર્યપ્રકાશના કારણે જ એનું વિઘટન થશે. તો આપણે સૌથી પહેલું ઉદાહરણ લઈશું સિલ્વર ક્લોરાઇડનું. ઉદાહરણમાં લઈશું સિલ્વર ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, સિલ્વર ક્લોરાઇડને જ્યારે આપણે ખુલ્લો રાખીએ છીએ અને સૂર્યપ્રકાશની હાજરીમાં એને મૂકી રાખીએ છીએ ત્યારે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખતા તેનો રંગ કેવો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તેનો રંગ ભૂરો થઈ જાય છે અને એની અંદરથી સિલ્વર, જેને આપણે કહીએ છીએ Ag, અને ક્લોરીન વાયુ સ્વરૂપે મુક્ત થતો હોય છે. તો આના પરથી તો તમે સરળતાથી પ્રક્રિયા બનાવી શકો છો. સૌથી પહેલું મેં કીધું કે અહીંયા આગળ કોને રાખવાનું છે? સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl ને રાખવાનું છે. એને સૂર્યપ્રકાશની અંદર રાખશો એટલે એનું વિઘટન થઈ જશે. એનું વિઘટન શું થશે? તો કે સિલ્વર અલગ થઈ જશે અને ક્લોરીન વાયુ મુક્ત થશે. તો ચલો આપણે એનું રાસાયણિક સમીકરણ જોઈએ. તો કે 2 મોલ લઈએ છીએ AgCl. AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ gives, એને રાખીએ છીએ સૂર્યપ્રકાશની હાજરીમાં. શું છે? સૂર્યપ્રકાશ. તો આપણને ખબર છે કે હવે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીશું. અહીં શબ્દ લખ્યો જ છે સિલ્વર અને ક્લોરીન વાયુ 2 મુક્ત થશે એટલે આ Ag અને Cl બંને મુક્ત થઈ જવાના છે. તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લખી દઈએ ભાઈ. ચલો Ag પ્લસ Cl. અને હવે આપણે સમીકરણને બેલેન્સ કરી દઈશું. તો કે અહીંયા આગળ પ્રક્રિયકમાં Ag કેટલા છે? 2 છે, મૂકી દો ને 2 અહીંયા આગળ. ચલો Cl 2 છે, 2 છે તો મૂકી દો અહીંયા આગળ. ચલો આ ગેસિયસ સ્વરૂપે છે અને આ સોલિડ સ્વરૂપે તમને મળી જાય છે. તો આ હતી સરળ ને સિમ્પલ પ્રકાશ દ્વારા વિઘટનની પ્રક્રિયા. આના પછી સિલ્વર બ્રોમાઇડ પણ છે. સિલ્વર બ્રોમાઇડની પ્રક્રિયા પણ એઝ ઇટ ઇઝ થતી હોય છે. તો જોઈ લઈએ. ચલો 2AgCl ની જગ્યાએ બ્રોમાઇડ એટલે Br એટલે સિલ્વર બ્રોમાઇડ, એનું પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કર્યું છે એટલે 2 છૂટા જ પડવાના છે હવડેની જેમ જ. ચલો લખો પહેલો Ag પ્લસ બીજો લખો Br. બંનેનું બેલેન્સ કરી દો. 2 Ag નો પણ છે, 2 Br નો પણ છે એટલે બંનેને 2 આપી દો એટલે આખો છૂટો પડી જવાનો છે સિલ્વર અને બ્રોમાઇડ. બરાબર. તો આ હતી તમારી પ્રકાશ દ્વારા વિઘટનની પ્રક્રિયા. તો આઈ હોપ સરળતાથી સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રીને છે ને ભણતા કંટાળી ના જતા, આને એન્જોય કરજો. એન્જોય કરતા ભણજો. મજાક મસ્તીથી આપણે ભણી જ રહ્યા છે અત્યારે. તો ચલો એક ઓવરવ્યુ જોઈ લો. તો એના પછી આપણે નવી પ્રક્રિયા ચાલુ કરીએ, ઉષ્મા શોષક પ્રક્રિયા. આઈ હોપ જોઈ લીધી હશે તમે. ચલો પ્રક્રિયા નંબર 4 ઉષ્મા શોષક પ્રક્રિયા. અને આજે બહુ લાંબો વિડીયો નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો. આજની આ છેલ્લી પ્રક્રિયા, પછી બાકીની પ્રક્રિયાઓ કાલે જોઈશું જેથી તમે થાકી ના જાઓ. આ વિઘટનની પ્રક્રિયાઓ પતી ગઈ. હા વિદ્યાર્થી મિત્રો, વિઘટન થઈ ગયા બધાના. હવે નવી આવશે ઉષ્માનું શોષણ કરતી પ્રક્રિયાઓ. 4 નંબર ઉષ્મા શોષક પ્રક્રિયાઓ. ચલો ઉષ્માનું શોષણ. અત્યારે તમે એક પ્રક્રિયા જોઈ ગયા તો ઉષ્માક્ષેપક, જેની અંદર ઉષ્મા એટલે કે ઉર્જા મુક્ત કરતા હતા. હવે આની અંદર આ પ્રક્રિયાને સરળતાથી આપણે સમજીએ તો એક ઉદાહરણ લઈ લઈએ. આપણે સોડિયમ ક્લોરાઇડનું લઈ લઈએ. ચલો સરળ ને સિમ્પલ પડશે. ફોર એક્ઝામ્પલ NaCl. Na એટલે સોડિયમ, Cl એટલે ક્લોરાઇડ, પ્લસ એની અંદર આપણે ઉમેરીએ છીએ પાણી. શું ઉમેર્યું?
H2O. તો હવે જેવો તમે સોડિયમ ક્લોરાઇડની અંદર પાણીનો અણુ ઉમેરો છો એવો તરત જ જેવો પાણીનો અણુ ઉમેરશો એવો તરત જ તમને એની અંદરથી એક HCl એસિડ મુક્ત થતો જોવા મળશે. તો અહીંયા આગળ સૌથી પહેલું લખી દેવાનું પ્લસ કરીને HCl. આટલું જો રાસાયણિક પ્રક્રિયામાં તમે આ રીતે યાદ રાખશો તો પણ સરળ રહેશે. ભાઈ શું મુક્ત થાય છે તો એક વસ્તુ યાદ રાખી લેવાની, આમાં શું મુક્ત થશે? ઉષ્મા શોષક છે, ઉષ્માનું શોષણ થઈ ગયું એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થઈ ગયો HCl. તો હવે વધ્યું શું તો કે એ જોઈએ. ચલો Na નો એક અણુ હતો, Cl નો એક અણુ હતો, H હાઇડ્રોજનના 2 અણુ હતા, ઓક્સિજનનો એક અણુ હતો. તો ચલો આમાંથી કઈ વસ્તુ આવી ગઈ પેલી બાજુ જુઓ, H આવી ગયો તો H ને કાઢી નાખો, પણ કેટલા H આવ્યા? એક જ આવે એટલે એક વધ્યું. Cl તો કે એક આવી ગયો કાઢી નાખો એટલે આ 0 વધ્યા. તો અહીં શું વધ્યું તો કે Na, પછી શું વધ્યું? H અને O તો NaOH. આવી રીતે સરળતાથી સિમ્પલ તમે પ્રક્રિયા બનાવી શકો છો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આને બોલાય શું? હાઇડ્રો ઓક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો આ બે શબ્દો છે, અહીંયા આગળ H પણ છે અને O પણ છે, એટલે H એટલે હાઇડ્રો, O એટલે ઓક્સાઇડ, બરાબર. અને મુક્ત થયો શું? HCl હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ સરળ અને સિમ્પલ પ્રક્રિયા હતી. આના પછી જો બીજી પ્રક્રિયા તમારે લખવી હોય તો આના આગળ લખી હતી એ જ લખીએ. કઈ? સિલ્વર ક્લોરાઇડ વાળી, AgCl વાળી. તો AgCl વાળી પ્રક્રિયામાં પણ શું થાય છે? ઉષ્માનું શોષણ જ થાય છે. પ્રક્રિયા લખીએ AgCl. અહીં આગળ 2 હતો, અહીં આગળ મુક્ત શું થતો હતો વિદ્યાર્થી મિત્રો? Ag પ્લસ Cl તો કે ટ્વાઇસ Ag Cl2. તો આ પણ શું થયું? એક ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. ઉષ્માનું શોષણ કર્યું. જે પ્રકાશ ઉર્જા હતી, પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં જે થતું હતું, તો એ સૂર્યપ્રકાશનું એને શું કર્યું? શોષણ કર્યું. અને એ સૂર્યપ્રકાશના શોષણની મદદથી એને આ મુક્ત કર્યું છે. એટલે આ ઉષ્મા શોષક બધી પ્રક્રિયાઓ થઈ. આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે. જો થોડી ઘણી કદાચ અહીંયા આગળ મેં અમુકમાં આ ગેસિયસ ફોર્મ છે, આ સોલિડ ફોર્મ છે, આ લખ્યું નથી, જે તમે સમજી શકો છો ને તમે બુકમાં જોઈ અને પણ લખી શકો છો. તો આઈ હોપ કે તમને આ પ્રક્રિયાઓ સરળતાથી યાદ રહી જશે અને તમે આના માટે પોતાની જાતે શોર્ટકટ ટ્રીક બનાવી શકો છો વાંચવા માટેની. જો કંટાળો આવશે પણ રાસાયણિક પ્રક્રિયાઓ 1-2 વખત લખશો ને અને જેવી મગજમાં ક્લિક થઈ જશે ને આમ, તો બહુ મજા આવશે. અને તમારે યાદ રાખવા શું કરવાનું? જો ઉષ્મા શોષક નામ ઉપરથી એને રિલેટ કરો કે ઉષ્માનું શોષણ થશે, વિઘટન તો કે બધું છૂટું જ પડશે, ઉષ્માક્ષેપક કે બધું ભેગું થશે. તો આવી રીતે તમે એકબીજા સાથે પ્રક્રિયાઓને રિલેટ કરી શકો છો. તો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ટોટલ કેટલી પ્રક્રિયાઓ જોઈ? 4 જોઈ. એમાં ત્રીજા નંબરની જે પ્રક્રિયાઓ હતી વિસ્થાપનની, એની અંદર 3 પ્રક્રિયાઓ આપણે 3 પ્રક્રિયાઓ ટોટલ જોઈ છે, બરાબર. તો આઈ હોપ આજનું લેક્ચર તમને ગમ્યું હશે. ગમ્યું તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરો. થેન્ક યુ.